કચ્છમાં સરદાર 150 યુનિટી માર્ચ અંતર્ગત ભુજમાં એકતા પદયાત્રા યોજાઈ। બહોળી સંખ્યામાં મહાનુભાવ નાગરિકો ઉત્સાહભેર જોડાયા। શ્રી સરદાર પટેલના વિચારોને જીવનમાં ઉતારી રાષ્ટ્ર વિકાસ સાધવા અનુરોધ કરતા ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અને કચ્છ કલેક્ટર સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોએ એકતા પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું। રાષ્ટ્રવ્યાપી સરદાર 150 યુનિટી માર્ચના ભાગરૂપે આજે કચ્છના ભુજમાં વિશાળ એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અને કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ તેમજ અગ્રણી દેવજીભાઈ વરચંદ સહિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી એકતા પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। આ પદયાત્રા MVS સ્કૂલ માધાપરથી શરૂ થઈ ગાંધી સર્કલ, મઢુલી ઝાંસી કી રાણી પ્રતિમા માધાપર, RTO સર્કલ, GB થી જ્યુબિલી સર્કલ ગ્રાઉન્ડ ભુજ ખાતે પહોંચી હતી। ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન દરમિયાન ભારતની આઝાદીની લડત, ભારતના એકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવનાર લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલના જીવન કવનને વાગોળતા જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। જે ભાગરૂપે ભુજ વિધાનસભા મત વિસ્તારમાં આ ભવ્ય એકતા યાત્રાનું આયોજન કરાયું છે। શ્રી સરદાર પટેલે કુનેહથી 550 રજવાડાઓને એકઠા કરવાનું મુશ્કેલ કામ મક્કમતાથી કરી બતાવ્યું। શ્રી સરદાર પટેલે સ્વનો નહીં પરંતુ સૌનો વિચાર રાખી વિકટ પરિસ્થિતિમાં પણ રાષ્ટ્રહિતના નિર્ણયો લઈ દેશ સમર્પિત કાર્ય કર્યા, જેથી ધારાસભ્યશ્રીએ સરદાર પટેલની કર્મનિષ્ઠા પરથી પ્રેરણા લઈ પોતાના નિર્ણયો પર અડગ રહેવાનો યુવાનોને સંદેશ પાઠવ્યો। તેઓએ ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશવ્યાપી 150 વર્ષની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે, જે અંતર્ગત રાજ્યભરમાં મુખ્યમંત્રીશ્રીના દિશા દર્શનમાં યોજાઈ રહેલી એકતા યાત્રા ખરા અર્થમાં ભારતને એક અને અખંડ બનાવી સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપતી યાત્રા બની રહી છે। આ એકતા યાત્રામાં જોડાઈને એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર સેવાના મૂલ્યોને અપનાવી નાગરિકોને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવામાં સહભાગી બનવા અનુરોધ કર્યો। આ યાત્રામાં મહાનુભાવોનું પરંપરાગત રીતે સ્વાગત સન્માન કરવામાં આવ્યું। આ અવસરે મહાનુભાવોએ સરદાર સન્માન યાત્રાની સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર ચડાવી પુષ્પ અર્પણ કર્યા હતા। પદયાત્રા દરમિયાન માર્ગમાં આવતા સ્વતંત્ર સેનાનીઓની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આગેવાનો, મહિલાઓ, બાળાઓ દ્વારા વિવિધ જગ્યાએ પદયાત્રાનું ફૂલ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે વર્ષ 1971ના યુદ્ધમાં પોતાનો સહયોગ આપનાર વીરાંગનાએ પણ હાજરી આપી લોખંડી પુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। એકતા યાત્રા દ્વારા મહાનુભાવો અને સહભાગીઓએ સરદાર પટેલ અમર રહોના નાદ સાથે માધાપરથી શરૂ કરી ભુજના જ્યુબિલી સર્કલ દેશભક્તિમય વાતાવરણનું નિર્માણ કર્યું। પદયાત્રા દરમિયાન રાષ્ટ્રના ઉત્થાન માટે એકતા સાથે વિકસિત રાષ્ટ્ર નિર્માણમાં સામૂહિક જવાબદારીનો મહત્વનો સંદેશનું વહન થયું। આ સાથે ભુજમાં તૈયાર થઈ રહેલા સરદાર સ્મૃતિ વન ખાતે મહાનુભાવોના વ્રત હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। એકતા યાત્રાના સમાપન પોઈન્ટ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના શપથ લેવામાં આવ્યા। એકતા પદયાત્રામાં ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી, અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ, બનાસકાંઠા પૂર્વ ભાજપ મહામંત્રી શ્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, આગેવાન શ્રી ધવલ આચાર્ય, કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ, પૂર્વ કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પારુલબેન કારા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભીમજીભાઈ જોધાણી અને તાલુકા પંચાયતના સભ્ય શ્રી તુસાલીબેન વેકરિયા સહિત પદાધિકારી શ્રીઓ અને આગેવાન શ્રીઓ કુચમાં જોડાયા હતા। આ સાથે તાલીમી સનદી અધિકારી સુશ્રી M ધરીણી, નિવાસી અધિક કલેક્ટર શ્રી DP ચૌહાણ, પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ સહિત ભુજ વહીવટીતંત્રના અધિકારી શ્રીઓ, કર્મચારી શ્રીઓ, હોમગાર્ડ કમાન્ડન્ટ, પોલીસ જવાનો, કોલેજના વિદ્યાર્થીઓ તથા યુવાનો અને મહિલાઓએ આ યુનિટી માર્ચમાં ઉત્સાહભેર ભાગ લીધો। યુનિટી માર્ચનું આયોજન અત્રે માધાપરથી આ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિએ સમગ્ર દેશમાં એમના વિચારો લોકો સુધી પહોંચે અને એમને કરેલા કામો માટે એ સમાજ એને સદૈવ યાદ રાખે, એટલા માટે સમગ્ર દેશમાં આ પ્રકારે વિધાનસભા દીઠ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। એ અત્રે આજે ભુજ વિધાનસભાનું એ યુનિટી માર્ચનું આયોજન એ ભુજ માધાપર મુકામે MSV હાઈસ્કૂલના મેદાનથી ત્યાંથી કરવામાં આવ્યું। અત્રે જ્યુબિલી ગ્રાઉન્ડમાં એ લગભગ 8 કિલોમીટર લાંબી એ પદયાત્રામાં સૌ અમારા સામાન્ય સ્થાનિક ધારાસભ્ય શ્રી કેશુભાઈ, અમારા પ્રદેશમાંથી આવેલા શ્રી ભરતસિંહજી,
સૌ કાર્યકર્તાઓ, પાર્ટીના નગરપાલિકાના પ્રમુખ, પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, સમગ્ર સમાજના આગેવાનોએ ખૂબ ભાવભીનું સ્વાગત અત્રે સમગ્ર ભુજ શહેરમાં કરવામાં આવ્યું છે. અલગ અલગ સમાજો દ્વારા આ યાત્રાનું સન્માન કરવામાં આવ્યું છે અને સાચા અર્થમાં સરદાર વલ્લભભાઈ પટેલે જે આ દેશ માટે કામ કર્યું, 562 જેટલા રજવાડાઓને એક કરવાનું કામ એ આ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ કર્યું. એવી જ રીતે એ વિદેશી આક્રાંતાઓ દ્વારા તોડી પડેલા સોમનાથ મંદિરનું પુનરુદ્ધારનું કામ પણ સરદાર વલ્લભભાઈ પટેલ કર્યું અને એ જ પ્રકારે કાશ્મીરને બચાવવા માટે એ ત્યાં જલ્દીમાં જલ્દી સેના પહોંચી અને જે કાશ્મીરનો ભાગ છે બચાવવાનું કામ પણ આ સરદાર વલ્લભભાઈ પટેલ કર્યો છે. એમના વિચારો, એમનું કામ એ સમગ્ર આવતી પેઢી સુધી પહોંચે એટલા માટે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી ઓફ રનનું આયોજન જે કરવામાં આવેલું હતું, તેમાં અમારા ભુજ યુનિટ, કુકમા યુનિટ અને કેરા યુનિટના હોમગાર્ડ સભ્યો બહોળી સંખ્યામાં યોજાયેલા હતા. આ રૂટમાં જે માધાપરથી શરૂ કરવામાં આવ્યો હતો અને અંતમાં જુબિલી ગ્રાઉન્ડ મધ્યે પૂર્ણ જાહેર થયેલો હતો. તેમાં અમારા હોમગાર્ડ જવાનોને હું અભિનંદન આપું છું કે તેઓ પણ આ પદયાત્રીના સદભાગી થયા અને આ પદયાત્રામાં કચ્છ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વરચંદ, ભુજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ તેમજ જિલ્લા વહીવટીતંત્રના કલેક્ટર શ્રી આનંદ પટેલ સાહેબ હાજર રહ્યા હતા.